નમસ્કાર મિત્રો. તો અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે 3D જે ઇમેજ હોય એઆઈથી જે બનાવેલી હોય તે 3D ઇમેજ કહેવાય. અને તેનો ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વધારે ચાલી રહ્યો છે. જેમ કે હું તમને ફોટા કેટલાક બનાવ્યા છે તો હું તમને તે ફોટા બતાવવાનો છું મારા સ્ક્રીન ઉપર. તો મારી સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે અને હું તમને તે ફોટા બતાવું છું. જેવા કે આવા ફોટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સૌથી વધુ વાયરલ થઈ રહ્યા છે. તો તે ફોટા જો તમારે આવા બનાવવા હોય તો તેના માટે શું કરવું અને આ ફોટા કેવી રીતે બને છે તો તેની સંપૂર્ણ માહિતી હું આ મારા વિડીયોની અંદર આપવાનો છું. તો તમારે તે મારો આ વિડીયો ધ્યાનથી જોવાનો અને ધ્યાનથી સમજવાનો, અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા મિત્રો. તો હું આવા જે ફોટા છે એઆઈથી બનાવેલા તે હું તમને બનાવી અને કેવી રીતે બનાવવા તેનો હું સંપૂર્ણ માહિતી મારા આ વિડીયોની અંદર આપવાનો છું. તો ચલો આપણે તે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો સર્વપ્રથમ તમારે શું કરવાનું હોય છે, તો સર્વપ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું, બરાબર. ત્યારબાદ તે આગળ સર્ચ બાર જે હોય તેના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા બાદ તમારે તે આગળ સર્ચ બારની અંદર લખવાનું જીમીની. શું લખવાનું? જીમીની લખશું અને તે સર્ચ કરશું. ત્યારબાદ જે ગૂગલ જેમિની નામની જે એપ હોય તે તમારે ડાઉનલોડ કરવાની હોય છે ફોનમાં. મારી ઓલરેડી ડાઉનલોડ થયેલી છે એટલે તે ઓપન લખેલું આવ્યું છે. તમારે તેને ડાઉનલોડ લખેલું આવશે તેના ઉપર, તો તમારે તે ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ લખેલું આવે તો ઇન્સ્ટોલ કરવાની હોય છે મિત્રો. તો મારે ઓલરેડી ડાઉનલોડ છે તો હું તેના ઉપર ઓપન કરીશ એટલે મારા ફોનની અંદર તે ઓપન થઈ જશે. ત્યારબાદ પ્લસનું જે ચિહ્ન દેખાય છે, તેના ઉપર ક્લિક કરવાનું મિત્રો. હું એ ક્લિક કરું. ત્યારબાદ તમારા જો ગેલેરી હોય તો ગેલેરીની અંદર જે ફોટા હોય તો તે ગેલેરી પર ક્લિક કરીને તમારે ત્યાંથી અંદરથી તમારે ફોટા લેવાના હોય છે. ઓલરેડી હું એક ફોટો બાઇકવાળો છે મારી, તે ફોટો લેવશું, બરાબર. ત્યારબાદ હું તેને ઓપન કરીશ. ત્યારબાદ તમારે શું કરવાનું, તો તમારા જે ફોનની અંદર જે કીપ નોટબુક અથવા નોટબુક હોય તો તેની અંદર જે હું આ જે મારા જે ફોન્ટ છે તે ફોન્ટ હું તમને તમારે આવો ફોન્ટ તમારે લખવાનો હોય છે મિત્રો. તમે મારા સ્ક્રીનની અંદર જોઈ શકો છો મિત્રો. તો આવો ફોન્ટ તમારે લખવાનો હોય છે. તે કોપી કરીશ અને જે હું ગૂગલ જેમિની નામની જે એપ છે આસ્ક જેમિની લખ્યું છે તે આગળ તે હું પેસ્ટ કરીશ મિત્રો. શું કરી? પેસ્ટ કરીશ. ત્યારબાદ સામે જે ત્રિકોણ આકારનો જે એરો દેખાય છે તે એરો ઉપર હું ક્લિક કરીશ. જેવું ક્લિક કરીશ એટલે શું થશે, જસ્ટ એ સેકન્ડ એવું લખાઈને આવશે કે થોડી વાર તમે રાહ જુઓ. તમારો જે 3D જે ફોટો છે તે હું તૈયાર કરી રહ્યો છું તેવું ગૂગલ જેમિની કહેશે. તો આપણે થોડું તે રાહ જોવાની હોય છે. રાહ જોયા બાદ તમારું એક સુંદર અને સરસ જે 3D જે ઇમેજ છે તે તૈયાર થશે. તો લગભગ તે શ્યોર હેર ધીસ ઇમેજ એવું લખાય કે લગભગ તો ફોટો તૈયાર થઈ ગયો છે મિત્રો. જો આ મારો સરસ ફોટો, પહેલાં આવો ફોટો હતો, હવે આવો ફોટો તૈયાર થઈ ગયો છે મિત્રો. હવે આ ફોટો તમારે ડાઉનલોડ કરવો હોય તો ફોટા ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે ડાઉનલોડનું સામે ખૂણાની અંદર જે ઓપ્શન આવશે ત્રિકોણ આકારનું તેના ઉપર ક્લિક કરશો. ક્લિક કરશું એટલે સીધો તે તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. હું તે તમને બતાવીશ. દાખલા તરીકે ડાઉનલોડ થઈ ગયું છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો લગભગ તો આ મિત્રો જોઈ લો. આપણો આ ફોટો સરસ એવો હું તમને ઝૂમ કરીને બતાવું છું.
આ ફોટો આપણો એક ડાઉનલોડ થઈ ગયો છે મિત્રો, 3D ઇમેજ. તો તમે આ રીતે તમે પોતાના ફોનની અંદર આવા તે તમે ગૂગલ જેમિની જે એપ છે તેના માધ્યમથી તમે આવા ફોટા બનાવી શકો છો. તમે આનાથી પણ સારા એવા ફોટા બનાવી શકો જો તમને સારા એવા ફ્રોન્ટ એટલે કે લખતા આવડતું હોય ઇંગ્લિશની અંદર, તો તમારે તે ફ્રોન્ટ લખીને તમારે ફોટો અપલોડ કરીને તે ફ્રોન્ટ નીચે લખવાનું હોય છે અને તમારે તેની અંદર કે મારે આવો ફોટો જોઈએ છે એવું લખી ઇંગ્લિશમાં લખી અને તે સામે એરોને જે નિશાન હોય છે તેના પર ક્લિક કરશો તો તમારો તે ફોટો તૈયાર થઈ જશે મિત્રો. તો આ એક સુંદર અને સરસ એવી આ ગૂગલ જેમિની નામની એપ છે, તેના માધ્યમથી તમે આવા ફોટા બનાવી શકો છો મિત્રો. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.